નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજે તારીખ 20 માર્ચ 2026 અને શુક્રવાર। મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીએ તો ક્યાંક રાજકીય ગરમાવો તો ક્યાંક માવઠાનો માર। પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે ગુજરાતમાં યુસીસી બિલની ચર્ચાઓ અને આઈપીએલ 2026ના નવા કેપ્ટનની જાહેરાત સુધીના તમામ સમાચાર જાણીશું માત્ર થોડી મિનિટોમાં। મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદનો માર, 72 તાલુકાઓમાં માવઠું થયું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। યુસીસી બિલની તૈયારી, ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ થવાની શક્યતા। પશ્ચિમ એશિયા સંકટ, ઈરાન ઇઝરાયલ વચ્ચે તણાવ વધતા પીએમ મોદીની વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત। આઈપીએલ 2026નો ધડાકો, સનરાઇઝ હૈદરાબાદે ઈશાન કિશનને સોંપી છે ટીમની કપ્તાની। હવે મિત્રો, મહત્વના 50 સમાચારો પર નજર નાખીએ તો આજે થઈ ગઈ છે 20 માર્ચ 2026। સૌપ્રથમ વાત કરીશું હવામાન અને ખેતીના સમાચાર। ગુજરાતના 72 તાલુકામાં કમોસમી વરસાદ, બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ નોંધાયો। સુરતના પર્વત પાટિયામાં હોળી પડતા એક યુવકનું કરુણ મોત થયું છે। અમરેલી, રાજકોટ અને જામનગરમાં કરા સાથે વરસાદથી પાકને નુકસાન। માવઠાને કારણે કેરી અને જીરુના પાકને ભારે ફટકો પડવાની તૈયારી અને ભીતિ પણ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક હજુ પણ પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે। કચ્છના વાતાવરણમાં પલટો, સરહદી વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી। ખેડૂતોને જણસી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે માર્કેટ યાર્ડ તરફથી સૂચના આપવામાં આવી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે। હવે મિત્રો, વાત કરીશું ગુજરાતના રાજકારણ અને પ્રશાસનની। ગુજરાત સરકાર વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ રજૂ કરશે। લાઇવ ઇન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન હવે ગુજરાતમાં ફરજિયાત બનશે। હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ। રાજ્યમાં નવી 108 એમ્બ્યુલન્સ સેવા ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટમાં આંગણવાડી બહેનોનો પગાર વધારવાની માંગ સાથે વિરોધ યથાવત જોવા મળ્યો। બજેટ સત્રમાં આજે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા થશે। નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો, વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓ માટે નવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। હવે મિત્રો, એક નજર કરીએ રાષ્ટ્રીય સમાચારો ઉપર। પીએમ મોદીએ જોર્ડન અને ઓમાનના નેતાઓ સાથે પશ્ચિમ એશિયાના તણાવ પર વાત કરી। કેન્દ્રીય કેબિનેટે ₹2584 કરોડની સ્મોલ હાઇડ્રો પાવર યોજનાને મંજૂરી આપી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવન અને રામ મંદિરમાં દર્શન કર્યા। ભારત સાયબર ઠગોનું વિશ્વમાં બીજું સૌથી મોટું ટાર્ગેટ છે, મેટાનો મોટો રિપોર્ટ સામે આવ્યો છે। યુપીમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 6,969 કરોડ ફાળવવામાં આવ્યા છે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો। ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા માટે 30 નવા ટેન્કર ખરીદવાની તૈયારી। શરજીલ ઇમામને ભાઈના લગ્ન માટે 10 દિવસના જામીન મળી ગયા છે। હવે મિત્રો, વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર। નેતન્યાહુનો દાવો, 20 દિવસના યુદ્ધમાં ઈરાનની પરમાણુ તાકાત ખાક થઈ ગઈ છે। ઈરાન હોર્મુઝની ખાડીમાં ટોલ ટેક્સ વસૂલી વર્ષે $73 અબજ કમાશે। ચીનમાં મહિલા સાથે ગેરવર્તન કરનારા રોબોટની ધરપકડ કરવામાં આવી। અમેરિકામાં ટ્રમ્પની ચેતવણી, જો ઈરાન હુમલો કરશે તો ગેસ ફિલ્ડ ઉડાવી દઈશું। પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારતીય વેપારીઓને ₹5000 કરોડનો ફટકો। ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને સામરિક યુદ્ધાભ્યાસનું નિરીક્ષણ કર્યું। હવે મિત્રો, સ્પોર્ટ્સ અને મનોરંજન સમાચારની વાત કરીશું। આઈપીએલ 2026, પેટ કમિન્સની ઈજા બાદ ઈશાન કિશન હૈદરાબાદનો કેપ્ટન બન્યો। વિરાટ કોહલી આરસીબીની પ્રથમ મેચ માટે બેંગ્લોર પહોંચી ગયો। કુલદીપ યાદવના લગ્ન બાદ લખનૌમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી હાજર રહ્યા। સંજુ સેમસન હવે સીએસકેમાં જોડાશે, ધોની અંગે આપ્યું છે મોટું નિવેદન। ગૌતમ ગંભીરે પોતાના ડીપફેક વિડીયો મામલે દિલ્હી હાઈકોર્ટમાં ગા નાખી। ફિલ્મ બોર્ડર 2માં સની દેઓલ અને વરુણ ધવનના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। નેટફ્લિક્સ પર નવી ગેંગસ્ટર ડ્રામા સિરીઝ જાજ સિટી રિલીઝ થઈ। ઈરાની અભિનેત્રી એલનાઝ નોઝેરીએ પરિવારની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી। હવે મિત્રો, બિઝનેસ અને ટેકનોલોજીના સમાચારની વાત કરીશું। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, રોકાણકારો માટે ખરીદીની તક। રિલાયન્સ મેટ સિટીને લીડ પ્લેટિનમ
પ્રી સર્ટિફિકેશન મળી ગયું છે. ઇન્કમ ટેક્સના નવા નિયમો 1 એપ્રિલ 2026થી લાગુ થશે. શેર બજારમાં અસ્થિરતા, આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળશે. માર્કેટમાં નવી એસયુવી કાર લોન્ચ કરવાની તૈયારીમાં અગ્રણી ઓટો કંપનીઓ સામે આવી. HDFC બેંકે કેકે મિસ્ત્રીને વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. હવે મિત્રો અન્ય સમાચારો પર એક નજર નાખીએ. કેરળના અલ્લાપુઝામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, 5000થી વધુ પક્ષીઓને મારવાનો આદેશ. અમદાવાદમાં નકલી નોટનો રેકેટનો પર્દાફાશ, 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. શાળામાં 20 માર્ચની એસેમ્બલીની પર્યાવરણ જાળવણીમાં શપથ લેવામાં આવ્યા. IIT જામ 2026ના પરિણામો જાહેર થયા. સત્તાવાર સાઇટ ઉપર તમે ચેક કરી શકો છો. ઉનાળાની શરૂઆત પહેલા જ છાશ અને ઠંડા પીણાના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો. સાયબર ક્રાઇમથી બચવા માટે સરકાર દ્વારા નવી હેલ્પલાઇન અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના 50 મહત્વના સમાચાર. દેશ અને દુનિયાની પડે પડની અપડેટ જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. હવે નવા સમાચાર ફરીથી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.